છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચર્ચામાં છે। ગુનાખોરીની વધતી ઘટનાઓ જોતા મોદી શાહના ગુજરાતનું વિકાસ મોડેલ એ ગુનાખોરીમાં યુપી અને બિહારને પણ પાછળ છોડી દે તેવું છે। ગુજરાત મોડેલના ફૂલ ગુલાબી ચિત્રના દાવાની વચ્ચે મુખ્યમંત્રી ઘણા બધા દાવા કરતા જોવા મળતા હોય છે, પરંતુ વાસ્તવિકતા ઘણી અલગ જ જોવા મળી રહી છે। અને આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે અને દિવસે અમદાવાદમાં હત્યાના ગુનામાં સતત વધારો થતું જોવા મળી રહ્યું છે। ગુજરાત વિકાસના મોડેલને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ઢોલ નગારા સાથે રજૂ કરાય છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત મોડેલ હવે ગુનાખોરીમાં કાઠું કાઢી રહ્યું છે। ક્રાઇમના મામલે ગુજરાતે યુપી અને બિહારને પણ પાછળ છોડી દીધું છે। અમદાવાદ સહિતના મહાનગર હોય કે પછી નાના શહેરો હોય, જાહેરમાં ફાયરિંગ અને હત્યાના બનાવ જાણે સામાન્ય બની ગયા છે। મોદી શાહના ગુજરાત મોડેલનું જે ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરાય છે તેની સરખામણીએ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બદતર હાલતમાં છે। અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, વલસાડ, પાટણ, ભાવનગર, રાજકોટ, મહેસાણા સહિતના શહેરોમાં છેલ્લા 10 દિવસમાં હત્યાની ઘટનાઓ બની છે। અમદાવાદમાં 10મી નવેમ્બરે એક પોલીસ કર્મીએ નાની એવી બાબતમાં માયકાના એક વિદ્યાર્થીની છરીના ઘા ઝીકી અને જાહેરમાં હત્યા કરી નાખી। 13 નવેમ્બરે ચાંદખેડામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક જ બે અલગ અલગ જૂથ વચ્ચે ધીંગાણું થયું અને એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી દેવાઈ। 15મી નવેમ્બરે અમદાવાદના વટવા વિસ્તારમાં એક વ્યક્તિની હત્યાની ઘટના બની, તો 16મી નવેમ્બરે અમદાવાદના જ નહેરુનગર અને માણેકબાગ વિસ્તારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં પૈસાની બાબતમાં દુકાનમાં જ ફાયરિંગ કરી અને હત્યા કરી દેવાઈ। 8મી નવેમ્બરે સુરતના સચિન વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા ચપ્પુના ઘા ઝીકી મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી। મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે પછી ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલનો વિસ્તાર જ ગુનાખોરીથી બાકાત નથી, તો પછી રાજ્યના અન્ય વિસ્તારોનું શું કહેવું? સપ્ટેમ્બર મહિનામાં મોડી રાત્રે મુખ્યમંત્રીના મત વિસ્તાર ચાણક્યપુરીમાં લુખ્ખા તત્વોના આતંક સામે સ્થાનિકો ફફડી ગયા હતા। શિવમ માર્કેટમાં 10થી વધુ લુખ્ખા તત્વોએ તલવાર અને પાઇપ જેવા હથિયારો લઈને એપાર્ટમેન્ટમાં આતંક મચાવ્યો હતો। પોલીસ સ્ટેશનથી નજીવા અંતરે આવેલી આ જગ્યાને અસામાજિક તત્વોએ બાનમાં લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાક કપાવાના ડરે રાતોરાત અધિકારીઓને દોડાવ્યા હતા। પણ ત્યાં સુધીમાં તો આ દ્રશ્યો સોશિયલ મીડિયા થકી ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિના દર્શન કરાવી ચૂક્યા હતા। વડાપ્રધાન અને ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડવા પાછળ ભાજપમાં જ અંદર ખાને ચર્ચા છે કે જો પાર્ટી બેવડા માપદંડો અપનાવે તો રાજ્ય અને પાર્ટીની છબી ખરડાતા કોણ બચાવી શકે? લોકમુખે એવી ચર્ચા છે કે જો ભાજપના જ પ્રદેશ પ્રમુખ CR પાટીલ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા હોવા છતાં બે હોદ્દા ભોગવતા હોય તો પછી ડાહી વાતો કરવાનો શું અર્થ? જો ભાજપમાં પ્રવેશ કે હોદ્દા માટે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ મહત્વનો માપદંડ બની ગયો હોય તો ગુજરાત મોડેલમાં ગુનાખોરીનો વિકાસ તો થવાનો જ। ADRના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ચૂંટાયેલા 182 ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા 40 નવા ધારાસભ્યો સામે ગુનાહિત કેસ દાખલ છે। 29 ધારાસભ્યો સામે તો હત્યાનો પ્રયાસ અને બળાત્કારના આરોપ પણ સામેલ છે। આ 29 ધારાસભ્યોમાંથી 20 ધારાસભ્યો ભાજપના છે। બ્યુરો રિપોર્ટ, GSTV।